રેલવે કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અને વારસદારોને જે નોકરી મળે છે તેમાં અન્યાય થઈ રહ્યો છે તેવા અનેક પ્રશ્નોના વાચા આપવા માટે રાજકોટ શહેરના રેલવે મજદૂર સંઘના નેજા હેઠળ એક દિવસના ધરણા કરવામાં આવ્યા હતા. કર્મચારીઓએ વિરોધ પ્રદર્શિત કરતા જણાવ્યું હતું કે રેલવે કર્મચારીઓ દ્વારા લાર્જેસ્ટ સ્કીમ હેઠળની નિવૃત્તિ જાહેર કરી તેમના વારસદારોને નોકરી આપવામાં આવે છે જેઓ એસએસસી ફેલ છે. તેઓનો ફક્ત પગાર સાથે 4400 મોંઘવારી આપવામાં આવે છે જ્યારે અન્ય ભથ્થા મળતા નથી. આ ઉપરાંત પ્રમોશન માટે એલડીસીઈ અને જીડીસીઈની સ્કીમ મુજબ જે તે વિભાગમાં નોકરી કરતા કર્મચારીઓને પ્રમોશનના લાભ આપવામાં આવતા નથી. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના નેજા હેઠળ રિલે ફાસ્ટ કરી ધરણા યોજનાએ વિરોધ કરવામાં આવે છે. માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો અંત સુધી લડત આપવામાં આવશે તેવું પણ જણાવાયું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.